હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જો હું પણ મજામાં છું. તો મમ્મી જો કાલે સાંજે ગામડે જવા માટે નીકળી ગયા હતા વાંડળિયા, અને આજે સવારમાં તે પહોંચી પણ ગયા છે. અને એવું બધું છે, સવારમાં આજે વહેલા ઉઠ્યા ને તો એવું લાગે અડધો દિવસ વહી ગયો ને એવું લાગે, પણ ગઈ છે ખાલી 5 કલાક. અત્યારે વાગ્યા છે બપોરના 11:30 અને એમ લાગે કેટલો બધો ટાઈમ છે આપણી પાસે. બહુ વધારે ટાઈમ હોય ને એવું આપણને લાગે. 24 કલાક કરતા વધારે કલાક વધી ગઈ હોય ને આપણી પાસે, આપણને એવું લાગે છે. તો જો સવારના બધા રૂટીન કામ પતાવી દીધા છે ને ત્યાં બપોરાનો ટાઈમ થઈ ગયો. તો હવે આપણે બપોરામાં બનાવવાની છે રસોઈ. તો જો અહીંયા આપણે છે ને દાળ મૂકી દીધી છે, દાળ ભાત બનાવવાના છે. સંપૂર્ણ ખોરાક અને દાળ અને ભાત. આપણે દાળ બનાવીશું, દાળ ભાત, અને ભાત તો ઓલરેડી થઈ ગયા છે. અને અહીંયા આપણે મગનું શાક મૂકી દીધું છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. અને જો ઘરે તો અત્યારે હું, બા અને પપ્પા અમે 3 જણા છીએ. તો ચાલો આપણે બાને મળીએ. તો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું? હા, સારું છે ને? આજ તમે થોડુંક જોરથી બોલ્યા. તો એવું બધું છે. અને અહીંયા જો અમારું મંદિર, હમણાં મમ્મી નથી ને એટલે ફૂલનો શણગાર ને એવું બધું છે ને ઓછું થાય. નકર મમ્મી હોય ને તો ફૂલ લઈ આવે ને બધું ગોઠવે ને બધું કરે. શું કયો? કશું હે ભગવાન એમ. હા, એ ભગવાન, સાચી વાત છે. અને અહીંયા જો આપણે ઘનશ્યામ મહારાજ અને હનુમાન દાદા અને ગણપતિ, હા, બધા ભગવાન અહીંયા બેઠા છે. અને અહીંયા આપણે જો રક્ષાબંધને જે રાખડી બાંધી હોય ને એ પણ છે. તો એવું બધું છે. તો ચાલો આપણે બપોરની જે રસોઈ છે તો આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને પછી બપોરા કરવા માટે બેસી જાય. અત્યારે જો એવું બધું છે ને પછી કંઈક નવું આવશે તો અપડેટ આપશું. અપડેટમાં તો એવું છે કે હવે જો અમારે 2-3 દિવસ પછી ગામડે જવાનું છે. તો અમારે પણ હવે સાડીઓની બધી શું કે પાટલી પાડીને અગાઉથી ત્યાં પહેરવામાં છે ને ફટાફટ થઈ જાય એમ. તો એવું બધું કરવાનું છે. તો એ બધું તમને બતાવીશ કે હું કઈ સાડી નાખું છું ને કેવી રીતના બધું છે. તમને જરૂર આગળના બ્લોગમાં બતાવીશ. અને જો હા અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને હજુ સુધી વિડીયોને લાઇક નથી કરી હોય તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ચાલો મળીએ. તો જો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણી રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ભગવાનને થાળ પણ ભરી દીધો છે. તો આપણે ભગવાનને શું ધર્યું છે બતાવું તમને. તો જો અહીંયા રોટલી છે અને મૂળાની ભાજી છે. સવારે છે ને આપણે ટિફિનમાં મૂળાની ભાજી બનાવી હતી, એટલે ભગવાનને મૂળાની ભાજી આપી દીધી છે આપણે. તો ચાલો ભગવાન જમી લે એટલે પછી આપણે પણ જમી લઈએ. જમી લેવું છે ને બા? 12:30 વાગ્યા. કરી લેવું? બપોરા ખાઈ લેવું? બપોરા કરી લેવા છે? ઢોકળા ખાવા છે? તમારા સમયમાં ઢોકળા બનાવતા? શેના બનાવતા? શેના લોટના? મકાઈના? બરોબર છે. તમને ભાવે ઢોકળા? તો કાંઈ નહીં, એક દિવસ બનાવશું તો ઢોકળા. હવે લગ્ન કરીને આવીને પછી. હા, તો એવું છે. અત્યારે ચાલો આપણે બપોરા કરી લઈએ. અને કચરાવાળો પણ હારો આવે છે. તો હવે કચરું નાખીને પછી જ આપણે જમવા માટે બેસીશું. તો ચાલો બપોરા કરી લઈએ. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે ડિસાઈડ કર્યું છે બનાવવાનું આલુ પૂરી. સુરતની ફેમસ છે અમારા આલુ પૂરી. અને મને તો છે ને ગણેશની આલુ પૂરી બહુ ભાવે, પણ કેટલા ટાઈમથી ખાધી જ નથી. ઈ જ ખવાય ને, પણ હું કોને ખબર, આપણે ત્યાં જાવીને ત્યાં ઓલમોસ્ટ થઈ રહ્યું હોય છે, બંધ થઈ ગયું, એટલી ડિમાન્ડ છે. પણ હવે મેં વિચાર્યું કે બહારનું નથી ખાવાનું, આલુ પૂરી ખાવાનું બંધ થઈને આપણે ઘરે બનાવશું. બહારનું જેમ બને એમ નહીં ખાવાનું, કેમ કે જેવું અન્ન તેવું મન. બનાવવા વાળા કેવા છે, કેવું સામગ્રી વાપરે છે, બધી વસ્તુ ડિપેન્ડ કરે. તમે મને પોઈન્ટ કરો છો, પણ આપણે તો વિચાર, તમે મને કયો આપણે કેટલું બહારનું ખાવીશું? હાલો કયો. કેટલું બધું ખાવીશું? ફોર એક્ઝામ્પલ કયું? આપણે મોસ્ટ ઓફ ખાલી ઢોસા બહાર ખાવા જાવી છે, બાકી કોઈ દિવસ આપણે નથી. કોઈ પંજાબી ખાવા ગયા નથી, ચાઇનીઝ આપણે કોઈ દી ખાવા નથી, આપણે પીઝા બર્ગર કોઈ દી ખાવા જતા. તો એનાથી વિશેષ તો પછી શું હોય એમ. તો એવું છે, અમે તો મોસ્ટ ઓફ બહારનું ઓછું જ ખાઈએ છીએ. વધુ ઢોસા હોય, બાકી કાંઈ હોય નહીં. અને આ બાજુ જો બા પણ બેસી ગયા છે. બાનું એક હમણાં બાની સ્કિન ઓલી થઈ ગઈ છે ને, એટલે બાને છે ને બહુ બધું વાગી જાય છે. એનું કોઈની પાસે સોલ્યુશન હોય ને કાંઈ તો આપો. મને તો બતાવતા ઓલું થાય છે, કેમ બતાવવું એમ. બાઈ હમણાં જો હાથમાં કંઈક ખબર નહીં ભટકાણું છે ને તો વાગી ગયું છે, પણ એવું છે. ને બા તારે ખાય છે મમરા. બહુ ભાવે છે ઓડો બા તમને?
તો અત્યારે બનાવી છે આલુપુરી. આલુપુરી ખાવી છે હે બા? ખબર ન હોય. હે બા, તમે આલુપુરી ખાધી છે? એને પૂછે હે આલુપુરી ખાધી છે તમે? ઓ, આલુપુરી કોઈ દિન કોઈ દિવસ નહીં ને? નામ પહેલી વાર સાંભળ્યું ને? એવું ભારી નથી. કાંઈ નહીં, આજ તમે ભાળશો ને આજ તમને છે ને થોડીક આપશું ખાલી ટેસ્ટ માટે. તો એવું છે. તો ચાલો આપણે બનાવવાની ચાલુ પ્રિપરેશન ચાલુ કરી દઈએ. એના માટે આપણે છે ને પીળા વટાણા હતા અને થોડાક ચપટી લાલ વટાણા નાખ્યા છે. સોરી, લાલ વટાણા ન આવે, લીલા વટાણા આવે. આવું જ. તો એને આપણે છે ને જો પલાળી દીધા છે ગરમ પાણીમાં 2 થી 3 કલાક રાખ્યા છે. આ સિવાય તમે સાંજે પલાળી શકો છો, સવારે પણ યુઝ કરી સોરી સાંજે બનાવવાના હોય ને તો તમે સવારે પલાળી શકો છો. મને પછી યાદ આવ્યું એટલે મેં બપોરે 3 વાગે પલાળ્યા હતા. તો અત્યારે આપણે બાફવા માટે મૂકી દઈશું. અને આ બાજુ આપણે થોડુંક શાકભાજી પણ લઈ આવ્યા છે એવી. ના, થોડોક મેંદાનો લોટ છે અને પૂરી બનાવવા માટે આપણે છે ને મેંદા પ્લસ ઘઉંના લોટને મિક્સ કરીને બનાવશું. નકરો મેંદાનો લોટ આપણે યુઝ નહીં કરીએ. તો ચાલો આપણે બનાવીએ આલુ પૂરી અને તમને રેસીપી પણ આપતા જઈએ અમે કેવી રીતના બનાવીએ છીએ. તો આલુની પ્રિપરેશન, આલુ પૂરી પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. તો આ એક વાટકો મેં છે વટાણા લીધા હતા, એને આપણે ગરમ પાણીમાં પલાળી લીધા હતા અને એ વટાણા આપણે એમાં નાખી દીધા છે. અને પ્લસ આપણે મોટા મીડિયમ સાઈઝના બટેકા આવે ને તો 2 થી 3 બટેકા લેવાના. મેં નનકા બટેકા હતા મારી પાસે, મેં ઝાઝા નાખ્યા છે. તો હવે આપણે આમાં પાણી નાખીને અને બાફવા માટે મૂકી દઈશું. ચાલો, આપણે આ બાજુ વટાણા અને બટેકા બફાય છે અને આપણે ગ્રીન ચટણી પણ બનાવી નાખી છે જે આપણે બનાવતા હોય એમ. ધાણા, મરચા, લીંબુ, પછી દાણા નાખ્યા છે, ઓલા કે ચણાના દાણા નાખ્યા છે. એ રીતના આપણે ગ્રીન ચટણી બનાવી નાખી છે. હવે આપણે છે ને આલુ પૂરીની પૂરી બનાવવાની છે. તો એને આપણે મેંદાનો લોટ લઈ લીધો છે. તો થોડોક આપણે નાખશું મેંદાનો લોટ અને મેંદાનો લોટ છે ને થોડોક જ નાખી અને આપણે બનાવવાના છે મિક્સમાં મેંદા અને ઘઉંના, અને બાકીનો આપણે નાખશું ઘઉંનો લોટ. તો હજી થોડો પેલો નાખી દો એટલે છે ને પૂરી થોડી ધોળી બને. નકરા ઘઉંની બનાવશે ને તો લાલ જેવી પૂરી બને એમ. તો હવે આપણે આમાં નાખીશું તેલ. તો હવે આપણે આ મોણ માટે નાખશું તેલ. અત્યારે 2 પાવડા તેલ નાખી દઉં છું અને સ્વાદ પ્રમાણે નાખશું મીઠું. થઈ ગયું ને એટલે મીઠું બનાવવા વાળાને ખબર, મને તો શું ખબર હોય. તો એમાં નાખશું મીઠું અને હવે આપણે આનો લોટ બાંધી નાખશું. ચાલો, અને પછી હવે પૂરી કેમ પૂરી છે ને રોનકને બનાવવાની છે. મમ્મીઓ તો કેમ બનાવવા લાગે ને આ બધી વસ્તુ બનાવી દે, એકલાનું કામ નહીં, હેલ્પ કરવા વાળું જોઈએ. હજી કાંદા સુધારવા છે. તો એવું છે. ચાલો આને લોટલા બાંધી નાખીએ. તો જો આપણે આલુ પૂરી ઇન પ્રોસેસ ચાલે છે. તો જો લોટ બંધાઈ ગયો ને પછી આપણે એને રોટલી વળી નાખી છે અને આ પછી તમારું ઢાંકણું છે એની મદદથી આપણે રાઉન્ડ શેપ પાડી દીધા છે. તો એવું બધું છે. અને આમાં મિસ્ટર અરુણા ઘણી બધી હેલ્પ કરી રહ્યા છે. તો મને લાગે આજનું ટાઇટલ આપવું કે પતિ પત્નીએ બનાવી આલુ પૂરી. હા, શું અમારે આલુ પૂરીનો બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ? હા. તો એવું છે. તો ચાલો બધા આલુ પૂરી ખાવા. ચાલો, બની જઈ છે હવે. આપણા વટાણા અને બટેકા છે ને એકદમ બફાઈ ગયા છે. હવે એને મેશરની મદદથી મેશ કરી નાખવાનું છે એકદમ ઝીણું. અને પછી આપણે બેઝિક મસાલા હોય ને નાખવાના છે, રગડો બનાવવાનો છે. હવે એક પેન લ્યો, એમાં બધું નાખીને વઘાર કરો કે સાઈડમાં વઘાર કરીને આમાં નાખો. બધું એકનું એક જ છે. એટલે આપણે વાસણ ન બગાડતા આને આપણે ઉકળવા મૂકી દઈશું અને સાઈડમાં એક વાટકામાં આપણે વઘાર કરીને વઘારને આપણે નાખી દઈશું. હવે ચાલો તમને બતાવું કે રીતના હું કરું છું. પેલા આને મેશ કરી નાખું. તો જો આલુ પૂરીની બધી પૂરી અહીં એકદમ રેડી થઈ ગઈ છે અને તેલ પણ મૂકી દીધું છે. અને આ બાજુ આપણો રગડો તૈયાર થાય છે. તો એમાં આપણે છે ને સ્વાદ અનુસાર મીઠું અને એમાં નાખી દઈશું હળદર. તો એની ચમચી ક્યાં ગઈ? હવે રસોડા પર એટલું બધું આમ તેમ થયું છે ને કે વાત ન પૂછો. ને આ બાજુ જો રોનક આપણે ઘણી હેલ્પ કરે છે. આ પૂરી બધી એને હું વળતી ગઈ ને બધું રાઉન્ડ એણે કરી દીધા છે. અને અત્યારે જો કાંદા પણ કટિંગ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ હસબન્ડજી. આભાર. તો ચાલો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી દઈશું અને વઘાર કરશું ને ત્યારે એમાં ચટણી નાખી દઈશું. તો એવું છે. અને તેલ આવે ને એટલે પૂરી પણ તળી નાખીએ. ચાલો,
તો હવે ગયું સ્વાદ અનુસાર નમક, એટલે આપણો વઘાર થાય એટલે આપણો રગડો એકદમ રેડી થઈ જાય. ઘણા લોકો છે ને રગડો બહુ ઘાટો કરતા હોય છે, આછો કરતા હોય છે. હજી મારે આછો જ છે, પણ હજી ઉકળશે ને ત્યાં ઘાટો થઈ જશે, વાંધો નહીં. તો ચાલો જોઈએ કેવો થાય છે એમ. તો જો આપણી આલુ પૂરીની પૂરી છે ને એકદમ રેડી થવા મળી છે. આમાં આપણે ઘઉંનો લોટ વધારે નાખ્યો છે ને એટલે થોડી ઓલી થાય છે. બાકી તમે મેંદાનો લોટ ની કરો ને, અડધો મેંદો ને અડધો ઘઉં નાખો ને તો એ મસ્ત થાય. અને નકરા મેંદા લોટ ની કરો ને તો વાત જ ન પૂછો, બહુ મસ્ત થાય. પણ શું કહેવાય, સ્વાદ હારે કે લેવા દેવા નથી, હેલ્થ હારે લેવા દેવા છે આપણે, એવું છે. બાકી મેંદા પૂરીની બહુ મસ્ત લાગે આલુ પૂરી. ને આ બાજુ રગડો આપણે ઉકળે છે. જો આપણે છે ને વઘાર નાખી દઈશું આમાં. આપણે રગડો એકદમ રેડી થઈ ગયો છે. તો એમાં આપણે લીમડો નાખી, ઘરનો લીમડો છે તોય નથી નાખતા. બોલો, વિચાર કરો. એમને રાઈટ કેમ ન ફીટી? એટલું બધું તેલ ન આવ્યું હોય એટલે આપણે આમાંથી આવડું તેલ લીધું કે નહીં એટલે. તો હવે હા લે બીજું તો કાચો વઘાર કહેવાનું, બીજો ક્યાં કરી શકતા, કાચા વઘાર હોવા. તો આપણો રેડી રગડો એકદમ રેડી થઈ ગયો છે. ઘાટો પણ થઈ ગયો છે. ટેસ્ટ કરીને જોઈએ. આ સિવાય તમે ગરમ મસાલો પણ નાખી શકો, પણ અમે ગરમ મસાલો યુઝ નથી કરતા. બાકી તો એ મસ્ત લાગે. આપણે ચાટ મસાલો ઉપરથી નાખશું. ચાલો, આપણો રગડો રેડી થઈ ગયો છે. અમે નાખી દઈશું ગાર્નિશિંગ માટે ધાણા. ચાલો બધા ખાવા. આપણે આલુ પૂરી બની ગઈ છે અને બધા જમવા માટે બેસી ગયા છે. સંજયભાઈ તો મસ્ત એની ડેકોરેશન કરી છે. અને પપ્પા તો મારું રોટલી ને શાક. પપ્પા કે આમ ખાવ ગમે એમ ખાવું છે ને, મિક્સ કરો જેમ ખાવ એમ. હા, પણ આપણે ડેકોરેશન કરશું તો પૂરી ઉપર પેલા પૂરી આમ કરી નાખવાનું એટલે છે ને ઊંચી ન રહે. પણ રોનકે કેવું કર્યું છે, જે ફૂલેલી છે ને એની અંદર કાણું પડીને એની અંદર નાખ્યું છે બધું એક. હા, આપણે બધા પેલા આ મસાલો નાખી દેવું. તો આલુ પૂરીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે કોકમ નાખવાનું. એનાથી બહુ મસ્ત સ્વાદ આવે. આપણે કોકમ યુઝ નથી કર્યું, કારણ કે એમ કે બહુ ખાટું કે એવું કંઈક હોય, ખબર નહીં હોય કેવું હોય કોકમ, એટલે આપણે કોકમ નથી નાખતા. અને પછી આપણે રાખશું ગ્રીન ચટણી. બહુ તીખી છે કા, તું ઢગલો કરશો, થોડીક જ નાખશું. ને પછી કાંદા. અને પછી ઉપરથી જશે સેવ. એટલે લાલ સોસ તો રહી જાય. એ તો હાવ ઉપરથી હોય ને, તમે નાખો તમે એ નાખવાનું તો. અને પછી આપણે નાખી દઈશું ચીઝ. તો આપણી આલુ પૂરી એકદમ રેડી થઈ જશે. તો ચાલો બધા ખાવા માટે. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે આપણે છે ને કામ કરીને ફ્રી થયા છે. હવે મમ્મી નથી ને એટલે થોડુંક નહીં વધારે લેટ થઈ જાય, કારણ કે મમ્મી હોય તો અડધું કામ કરી જાય. હું કચરા પતા કરવો જાય, વાસણ ઉટકી નાખે એમ, એટલે બધું ફટાફટ થઈ જાય એમ. ના તો શું કે પેલા કચરા પેલા રસોઈ બનાવવાની, પછી હંજવારી વાળવાની, પોતું કરવાનું, પછી વાસણ લેવાના, એટલે એમ છે ને વાર લાગી જાય. એટલે 9 વાગી ગયા ત્યારે. તો હમણાં થોડાક દિવસ ટાઈટ શેડ્યુલ છે, 18 તારીખ સુધી. ખબર જ નથી શેડ્યુલનું શું થવાનું છે. જે ડેઈલી રૂટીન છે ને આપણે એમાંથી બધું વિખાઈ જવાનું છે. તો એવું બધું છે. ચાલો આપણે રોનકને પૂછીએ એના શેડ્યુલમાં કઈ ફેરફાર થાય એમ છે કે નહીં. તમારે કઈ થાય ફેરફાર? નહીં ને? કેવું સારું કા છોકરો? બહુ સારું ને છોકરો. તો તમે કોમેન્ટ કરજો તમારા મનમાં ક્યારે એમ આવ્યું કે કા શું છોકરો હોત તો સારું હતું. હું નાની હતી ને ત્યારે મને બહુ એમ થતું, પણ હવે નથી થતું. મને થાય વાંધો નહીં, સારું છે હું સ્ત્રી છું, મતલબ છોકરી છું, એટલે એમ કે એક બ્લેસિંગ ફીલ થાય. પણ નાની હતી ત્યારે મને બહુ એમ થતું કે હું છોકરો હોત ને સારું હતું. અને હું નાની હતી ત્યારે શરૂઆત છોકરાને જેમ જ બોલતી, મમ્મીને એમ કહેતી કે મમ્મી હું અહીંયા ઊભો છું, એમ છોકરાને જેમ બોલતી ને છોકરાને કપડાં પહેરતી. હું ફ્રોક ને એવું પહેરાવે તો હું ન પહેરતી, છોકરાના જ કપડાં હું પહેરતી. તો એવું બધું છે. તો કાંઈ નહીં, આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. અમારા વિડીયોમાં કંઈ પણ તમને ગમ્યું હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે નહીં આ વસ્તુ બહુ મસ્ત હતી એમ. અને હજી સુધી જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક બટન, અહીંયા સુધી તમે વિડીયો જોયો છે તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.